વાવ-થરાદ જિલ્લા એલસીબીએ મોટી કાર્યવાહી કરતા ભારતમાલા રોડ પર ટ્રકોમાંથી માલ સામાનની ચોરી કરતી ટોળકીનો પર્દાફાશ કરી 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસે વાવે સુઈગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 2 ચોરીના ગુનાઓમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી કુલ રૂપિયા 4.17 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। આરોપીઓ પાસેથી 451 સોયાબીન તેલની બોટલો, 175 કિલો ચોખા, ગુનામાં વપરાયેલા ઈસુઝુ પિકઅપ ડાલુ અને 3 મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે। ભારતમાલા રોડ પર ટ્રકોની તાડપત્રી હટાવી માલ સામાન ચોરી કરવાની ઘટનાઓ સામે આવતા એલસીબી અને એસઓજી અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમે તપાસ હાથ ધરી છે। તપાસમાં પકડાયેલા આરોપીઓ પાટણ જિલ્લાના સાંતલપુર અને સમી વિસ્તારના હોવાનું સામે આવ્યું છે। ઉપરાંત તેમની સામે અન્ય જિલ્લાઓમાં પણ ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે। જિલ્લાના આંતરરાજ્ય સરહદે જે રાજસ્થાન બોર્ડર અને ગુજરાત બોર્ડરને જોડતો ભારતમાલા રોડ છે, આ ભારતમાલા રોડ ઉપર છેલ્લા અઠવાડિયાથી ગાડીમાંથી ટ્રકમાંથી તાડપત્રી અને વગેરે આડાશો હટાવી અને મુદ્દામાલ ચોરી કરતી હોવાની પ્રાથમિક વિગતો મળી હતી। એ અનુસંધાને જે પ્રાથમિક બનાવો બન્યા હતા એ અત્રેના વાવ અને સુઈગામ પોલીસ સ્ટેશનમાં 2 ચોરીના ગુના નોંધવામાં આવેલા હતા। આ ચોરીના ગુનાઓમાં શરૂઆતથી સ્થાનિક ટીમો અમારી એલસીબી એસઓજીની ટીમ લાગેલી હતી અને હાલની સ્થિતિ આ બંને ચોરીના ગુનાના ભેદ ઉકેલવામાં આવેલા છે। અને આ અનુસંધાને પાટણ જિલ્લાના સાંતલપુરની ગેડિયા ગેંગ, જે ગેડિયા ગેંગ આ પ્રકારની ચોરી માટે કાર્યરત છે અને ઘણા સમયથી એ લોકો વિરુદ્ધ ઘણા બધા ગુનાઓ પણ નોંધાયેલા છે। સુરેન્દ્રનગર, ગાંધીનગર અને પાટણ જિલ્લાઓમાં પણ આ વ્યક્તિઓ વિરુદ્ધ ગુના